ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः ध्यायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। बीजो अध्याय श्लोक नंबर 40 बराबर 45 नंबर। त्रैगुण्य विषया वेदाः गुण्य विषया वेदाः नैस्त्रैगुण्यो भवार्जुन निर्बन्धो नित्यसत्त्वस्थः मोटेથી બોલી શકાય ના निर्बन्धो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान्। ભગવાન આગળ આપણે જોઈએ પ્રમાણે આ બધા જ પહેલાં તો એમ કીધું તું વ્યવસાયાત્મિક બુદ્ધિ તું જીવનમાં તારા જીવનના ધ્યેયને સ્પષ્ટ કર, કારણ કે વેદનો જે કર્મ ભાગ છે, કર્મકાંડ વિભાગ છે એ કેવો છે તો કે છે ત્રૈગુણ્ય વિષયા વેદાહ। આ વેદનો કર્મ ભાગ કેવો છે? યામિમામ પુષ્પિતામ વાચમ, એ તો માણસને
સંસાર ત્રૈગુણ્ય વિષયા વેદાહ. વેદનો વિષય છે ત્રૈગુણ્ય, એટલે સંસારમાં રાખવું. 3 ગુણવાળો એટલે કે સંસારમાં રાખવા વાળું છે. અને તું કેવો બન? તો કે તું નૈષ્ઠિક ગુણ્યો ભવ, તું તારા જન્મમાં 3 ગુણથી ઉપર ઉઠી જા. એટલે કે આ 3 ગુણના પ્રભાવમાં જ, 3 ગુણનો પ્રભાવ એટલે સંસાર, સત્વ, રજસ ને તમોગુણ. અને એને આધારે જ આપણને વેદ શાસ્ત્ર આપણને વાત કરે છે કેવી સાધ્ય અને સાધન. કોઈક વસ્તુ સાધ્ય છે એના માટે કયું સાધન વાપરવું એ આપણને શાસ્ત્રમાંથી જાણવા મળે. કેટલાક સાધ્ય અજ્ઞાત છે જેને આપણે જોતા નથી, જોઈ શકતા નથી, અને એનું સાધન અજ્ઞાત પણ હોઈ શકે અથવા તો જ્ઞાત પણ હોઈ શકે. જેમ કે પુનર્જન્મ, સ્વર્ગ આપણે જોયું નથી. તમે સારા કર્મ કરો, એ સારા કર્મ કરો, સત્કર્મ કરો, ધર્મ કર્મ કરો તો તમારો નવો જન્મ સરસ થશે, અથવા તો તમે સ્વર્ગમાં જશો. તો આપણે શાસ્ત્ર કહે છે માટે મને સ્વર્ગમાં જવાની ઈચ્છા છે, માટે હું કરું છું. હવે કેટલાક સત્યના પ્રમાણે જોઈએ તો સ્વર્ગમાં કોઈને રસ જ નથી. અમને સ્વર્ગ શું છે જ ખબર નથી. આ તમે કહેતા કેનેડા, અમેરિકા, તો પણ એ પણ કેવા છે સંસારમાં જ રાખવાવાળા. કારણ કે આપણને જ્યાં જઈને આપણે સુખ જ મળશે, કેનેડા કે અમેરિકા કે ત્યાં, તો ત્યાં પણ તમારે એટલો જ પરિશ્રમ કરવો પડશે, અને એ પરિશ્રમ પછી કેટલું ફળ મળશે એ કંઈ નક્કી નથી. એટલે તમે કીધું ને, એક કર્મ કરો ભોગેશ્વરે પ્રસક્તાનામ તયા વૃદ્ધ ચેતસામ. ત્રૈગુણ્ય વિષય એટલે શું છે? ભોગ અને ઐશ્વર્યમાં જ રાખવાનો છે. 3 એટલે ભોગ અને ઐશ્વર્ય તત્વ સત્તા, અને એ તમે ગમે ત્યાં જાઓ ત્યારે એમાં જ અટવાયેલા રહેશો, તમે એમાંથી બહાર નીકળી શકશો નહીં. એટલે ભગવાન કહે છે અર્જુન તું નૈષ્ઠિક ગુણ્યો ભવ. અર્જુન આ 3 ગુણથી તું ઉપર ઉઠી જા. કારણ કે બધા જ આપણે આ શાસ્ત્ર પાસે એટલે જ એ છે કે આપણને પુણ્ય કર્મ કરીએ તો સારું એનું ફળ મળે. બધું આપણને એ શાસ્ત્ર દ્વારા જાણવા મળે છે, આપણે પોતાને ખબર નથી, માટે એ શાસ્ત્ર પાસે જાણીએ છીએ. આ શાસ્ત્ર જે ભોગ અને ઐશ્વર્યમાં છે એના માટે જ આ વેદનો ભાગ અહીંયા વાત કરે છે. વેદ આ નથી કહેતો, આટલું જ નથી કહેતો. આ કહેતો છીએ પણ આટલું નથી કહેતો, કારણ કે બધાને નૈષ્ઠિક ગુણ્ય એ પોતાનો સ્વભાવ છે, માટે રસ છે. આપણા બધાનો સ્વાભાવિક સ્વરૂપ છે નૈષ્ઠિક ગુણ્ય. 3 ગુણથી ઉપર એ આપણો સ્વભાવ છે, પણ ભોગ અને ઐશ્વર્યના કારણે આપણને એને જાણી શકતા નથી. માટે ભગવાન કહે છે કે અર્જુન ખરેખર તું સ્વભાવથી તું ને બધા જ મુક્ત જ છે, પણ આ 3 ગુણ છે એમાં જ અટવાયેલા લોકો સંસારમાં જ અટવાયેલા છે, ભોગ અને ઐશ્વર્યમાં અટવાયેલા છે. માટે તું નિષ્કર્મ્ય નિસ્ત્રૈગુણ્યો ભવ, એટલે આપણે ત્યારે અર્થ કરીશું તો નિષ્કામ બન. એટલે કામ એટલે ભોગ અને ઐશ્વર્ય, એમાંથી તું ઉપર ઉઠ. એટલું જ નહીં, નિર્બંધો ભવ, કારણ કે આ જગત તો દ્વંદ્વનું બનેલું છે. ઠંડી, ગરમી, માન, અપમાન, સફળતા, નિષ્ફળતા, બધા દ્વંદ્વનું જ બ્રહ્માજી જગત બનાવ્યું છે, એવું તુલસીદાસજી મહારાજ પણ કહે છે. તો એના માટે નિર્બંધ એટલે શું? દ્વંદ્વ એટલે શું? પહેલાં વિરુદ્ધ પ્રકારની લાગણી, એને કહેવાય દ્વંદ્વ. વિરુદ્ધ પ્રકારની લાગણી એનું નામ છે દ્વંદ્વ. જેમ કે ઠંડી અને ગરમી, મનુષ્ય પાસે ઠંડી પણ આવવાની છે અને ગરમી આવે છે. તમે જો કેટલાક લોકોને એવો સ્વભાવ હોય, ઠંડી આવે કેટલી ઠંડી છે, કેટલી ઠંડી છે, બસ આખો વખત એને ઠંડીનો જ વિચાર આવ્યા કરે. અને ગરમી આવે તો આમ સીધ પંખો, લાઈટ ગઈ, પંખો ગયો, એટલે પંખો એસી બધું બંધ થઈ જવાનું છે. એટલે ત્યારે એ લોકોની સ્થિતિ જોવા જેવી હોય છે. એટલે ભગવાન કહે છે, આ તો એક સામાન્ય દૃષ્ટાંત આપણે એવી રીતે ઠંડી ગરમી તો આવવાની જ છે, પણ તું એના પ્રભાવમાંથી મુક્ત થા. તારા મનને અશાંત ન કરીશ. એના પ્રભાવમાં આવો એટલે મને અશાંત કરું, વિક્ષેપ કરું,
અને જે તારા ધ્યેયથી તને મુક્ત રાખશે, દૂર રાખશે. એ રીતે માન, અપમાન, સફળતા, નિષ્ફળતા આવવાની જ છે. નિષ્ફળતા આવવાની, સફળતા મળવાની છે. માન પણ મળે અને ન પણ મળે. એટલે આ બધાથી તું તારી જાતને પ્રભાવિત ન કરીશ. એનું નામ છે નિર્બંધ ભાવ. પછી કે નિત્ય સત્વસ્થ, અને તું હંમેશા સત્વગુણમાં સ્થિત થા. કારણ કે સત્વગુણ એટલે જેમાં વિવેક છે, અંતઃકરણની શુદ્ધતા છે, કંઈક વિચાર યોગ્ય દિશામાં કરવાનો, શાસ્ત્રનો વિચાર કરવાની ક્ષમતા ધરાવે છે. બાકી રજોગુણ શું કરશે? કર્મમાં પ્રવૃત્ત રાખશે. કામ, ક્રોધ, લોભ એ બધું જ એને પ્રભાવિત કરશે. એનાથી પ્રેરિત થઈને મોટે ભાગે કર્મ થાય છે. અને તમોગુણ એટલે આળસ, પ્રમાદ, એ આ બધામાંથી રજોગુણ અને તમોગુણમાંથી ઉર્ગીને તું સત્વગુણમાં સ્થિત થા. અને એટલું જ નહીં, નિર્યોગ ક્ષેમો ભવ. ગઈકાલે વાત કરી હતી કે બધી જગ્યાએ ભવ શબ્દ વાપરવાનો છે. તો નિર્યોગ ક્ષેમ ભવ. યોગ એટલે શું? જે વસ્તુ પ્રાપ્ત થઈ નથી એની પ્રાપ્તિનું નામ યોગ. અને જે મળેલું છે એનું રક્ષણ કરવું, એને જાળવી રાખવું, એનું નામ છે ક્ષેમ. જેમ કે નોકરી મળી નથી મને, મારે નોકરી માટે મેં એપ્લિકેશન કરી, પછી ઇન્ટરવ્યૂ દેવા ગયા. આ બધું શું છે? ક્ષેમ. આપણું જીવન યોગ અને ક્ષેમ પર જોડવાયેલું છે, એમાં જ જોડાયેલું છે. એ વાત કરે છે. પછી નોકરી મળી ગઈ તો પછી નોકરીને જાળવી રાખવી. કારણ કે ઓલા તમારે શું લખે, CR લખવાનું ખ્યાલ નથી, અધિકારી છે એ તમારું બધું આ વ્યક્તિ કેવી છે એ લખે, પછી તમારો નિર્ણય લેવાય કે આને નોકરીમાં રાખવા કે નહીં. તો એ નોકરીને જાળવવા માટે ટાઈમસર જવું જોઈએ, ટાઈમસર વ્યવસ્થિત કરવું જોઈએ. એ બધું ન ક્ષેમ. લગ્ન કરવા એ યોગ. અને ક્ષેમ એટલે લગ્નમાં બધાની સાથે, પત્નીની સાથે અને એની સાથે જોડેલા બધાની સાથે મીઠા સંબંધ જાળવી રાખવા, એનું નામ છે ક્ષેમ. ખ્યાલ આવ્યો? બાળક પ્રાપ્ત કરવું ગૃહસ્થ માટે એ યોગ છે. પણ બાળકને યોગ્ય સંસ્કાર આપવા, બાળકને કેવી રીતે વિકાસ થાય, એનો કેમ વિકાસ થાય, એ બધું જ કરવું એ મા બાપ માટે શું છે? ક્ષેમ. પછી તારે જે કરવું એ કર, અથવા તો એને બધું આપી દઈએ અને એને યોગ્ય કેળવણી ના આપી તો એ પણ ક્ષેમમાં આવે નહીં. એટલે ટૂંકમાં યોગ અને ક્ષેમ માણસ જોડાયેલો છે અને એના માટે એ ચિંતિત છે. એટલે યોગ્ય દિશામાં નથી કરી શકતો. અને ભગવાન કહે છે નિર્યોગ ક્ષમ, તો આ બધી ચિંતામાંથી મુક્ત થા. આમ તો ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ શું ભગવાન કહે છે, 9મા અધ્યાયમાં કહેવાના છે ને કે તું અનન્યા ચિંતયંતો મામ. હા, તું અનન્યા ચિંતયંતો, તું મારી સાથે અનન્ય ભાવ જોડે જઈશ તો તું હું તારા યોગ અને ક્ષેમની ચિંતા હું કરીશ. માટે નિર્યોગ ક્ષમ ભવ. અને પછી શું કહે છે? આત્મવાન ભવ. આત્મભાવ એટલે આત્મવાન ભવ એટલે અપ્રમત્ત ભવ, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો આ શરીર, મન અને ઇન્દ્રિય નો તું ન બની જઈશ. શરીર કેમ તું કરીશ? મન કે મને ખાવું છે, તરત એના તું. ખરેખર એ ખાવું છે શબ્દ આવે એટલે વાત કરીએ કે માણસને બપોરે બરોબર જમ્યા હોય તો વચ્ચે કોઈ ખાવાની જરૂર જ નથી, પણ ઘણી વખત તો વચ્ચે વચ્ચે લોકો ખાધા જ કરે. ઓલી ગૃહિણી પણ ચાખવાના બાને કેટલું ખાઈ નાખે. કેમ? કારણ કે ખરેખર જરૂર નથી, પણ આપણું મન અશાંત હોય છે, મનની કંઈ પ્રવૃત્તિ જોતી હોય છે, માટે ખાતા હોય છે. ભૂખ લાગી છે માટે નથી ખાતા માણસ. બસ કંઈક હવે શું કરવાનું, એટલે કે ચાલો તારે ફ્રીજ ખોલો અથવા ડબ્બા ખોલો અને ખાઈ લો. પણ આ બધા કોણ છે? તારા મન, આ શરીર એનો તું ન બનીશ. તારે યોગ્ય સમયે જે કરવા યોગ્ય છે એ તું કરજો. કારણ મન તો તકે જા, કારણ કે એને કંઈક ને પ્રવૃત્તિ જોઈએ છે, એટલે કંઈ ન હોય તો ટીવી જોવા,
કંઈ નહીં હોય તો મોઢામાં નાખો. એ કોણ છે? આત્મવાન નથી. આત્મવાન કોણ છે? જે પોતે ઈચ્છે ત્યારે, જરૂર હોય ત્યારે કાર્ય કરે છે, એને આત્મવાન ભાવ. એટલે તું શરીર, મન અને બુદ્ધિને પ્રભાવમાં ના આવીશ. એની કલ્પનામાં દોડીશ નહીં. મન કંઈ કલ્પના કરે ને તુક્કો લગાવે, તુક્કામાં બુદ્ધિ તુક્કો મારે અને આપણે કરીએ, એ તું ન કરીશ. એટલા માટે ભગવાન કહે છે આત્મવાન ભવ. તો જ્યારે આવું કહ્યું ત્યારે હવે આગળ ભગવાન પછીના શ્લોકમાં ભગવાન અર્જુને કહ્યું તું નિસ્તૈર્ગુણ્ય ભવ. આ ત્રણ ગુણ તો સંસારમાં રાખવાવાળા છે. તો આ સંસારમાંથી કર્મકાંડનો જે વિભાગ છે, એટલે કર્મકાંડનો વિભાગ છે. બાકી વેદ છે એ નૈસ્તૈર્ગુણ્યની જ વાત કરે. સ્વભાવથી બધા જ ખરેખર મુક્ત છે એની જ વાત કરે છે. એટલે ભગવાન હવે જે કર્મકાંડ છે એ સંસારમાં રાખવાવાળો છે, પણ એનાથી ઉપર ઉઠવું એટલે કે પોતાના સ્વરૂપને જાણવું, એના માટેનો બહુ સુંદર શ્રેષ્ઠ શ્લોક આપવામાં આવ્યો કે ક્યાં સુધી માણસે આ કર્મકાંડની આવશ્યકતા છે એના માટે. અને પછી એક વખત જ્ઞાન થઈ જાય પછી માણસની કેવી સ્થિતિ હોય છે એ આપણને 46મા શ્લોકમાં ભગવાન કહે છે. 46મો શ્લોક. યાવાનર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ યાવાન અર્થ ઉદપાને. યાવાન એટલે જેટલું, અર્થ એટલે પ્રયોજન, ઉદપાન એટલે કૂવો અથવા તો વીરડો, પાણી માટેનું નાનકડું સાધન. સર્વતઃ સંપ્લુતોદકે. સર્વત એટલે બધી બાજુથી, સંપ્લુત ઉદક એટલે બધી બાજુથી પાણી આવી જાય, એટલે કે પૂર આવી જાય, પાણી આખું આવી જાય ત્યારે ત્યાવાન સર્વેષુ, બસ એટલું જ કહે છે. તાવાન એટલે ત્યાં સુધી જ આ કૂવાનું કે વીડાની આવશ્યકતા છે, ત્યાં સુધી એનું પ્રયોજન છે. તે રીતે સર્વેષુ વેદેષુ, આ બધા જ જે વેદના છે, કર્મકાંડ ભાગ છે એ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. જે બ્રાહ્મણ એટલે જે સાત્વિક છે એ વિજાનત જે જાણે છે, શાસ્ત્રને સ્વરૂપને જે જાણે છે, વિજાનત, બસ એટલું જ કહે છે. એટલે હવે આપણે એમાં ઉમેરીશું કે જે રીતે જ્યારે ચારે બાજુ પાણી આવી જાય છે ત્યાર પછી કૂવાની કે વીડાની, અહીંયા ખરેખર તો વીડો આપણે સમજીએ ને તો વધારે સમજણ પડશે. જેમ આપણે વઢવાણમાં પેલો ભોગાવામાં ખાડા ખોદે એટલે પાણી નીકળે, એને વીડો કે ને, પછી પાણી ચોખ્ખું થાય એટલે ભાઈ બેનનું પાણી ભરી અને જતી તેઓ ત્યાં તેની જરૂર નહીં હોય, સરકારે મોકલ્યું પાણી બધે. પણ એ ક્યાં સુધી વીડા ખોદવા પડે? જ્યાં સુધી ચોમાસું ન આવે ત્યાં સુધી. ચોમાસું આવે એને આખો ભોગાવો છે. શું છે ના વઢવાણમાં છે ભોગાવો જ કહેવાય ને, ભોગાવાના પાણી ખબર નહીં, એ આખું નદી ભરાઈ જાય પછી બહેનોને વીડો ખોદવાની જરૂર નહીં, ત્યાંથી ભરી આવે ને જતી રહે. અથવા તો કૂવામાં દોડું ક્યાં સુધી નાખવાનું, પણ કોઈ વરસાદ આવે આખો કૂવો છલ થઈ જાય ત્યારે પછી હવે એને જરૂર પડે નહીં. એ જ રીતે તાવાન સર્વસ્વ વેદેષુ, તે રીતે વેદનો કર્મકાંડ વિભાગ છે એની જરૂર હોય છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી પોતાના સ્વરૂપને જાણતો નથી ત્યારે, ત્યાં સુધી. એટલે બ્રાહ્મણસ્ય વિજાનતઃ, એટલે બ્રાહ્મણ એટલે જે સત્વગુણી છે, વિવેકી છે, તે વિજાનત એટલે જાણનાર. એટલે કોને જાણનાર? આત્માને. ત્યાં સુધી આ વેદનું સ્થાન રહે છે.
એક વખત સમજાય છે પોતાના સ્વરૂપને, પછી આ વેદના કર્મકાંડ વિભાગની જરૂર નથી. છતાં સમજાયું છે તો આપણે આગળ જોઈએ છીએ, સમજીએ છીએ. જે હમણાં પીડાની ક્યાં સુધી જરૂર છે? જ્યાં સુધી વરસાદ નથી આવે ત્યાં સુધી. એ રીતે કર્મકાંડ વિભાગ છે એ શું કરે છે? માણસને કેવી રીતે સુખની પ્રાપ્તિ થાય એના માટે તું આ કર્મ કર, તું સ્વર્ગમાં જવું હોય તો આ કર્મ કર. બરાબર છે? પણ એ ક્યાં સુધી? જ્ઞાન આનંદની પ્રાપ્તિ માટે કર્મ છે. પણ જ્યારે એ આત્મતત્વને, પોતાના સ્વરૂપને જાણે ત્યારે વેદનો જે ભાગ છે વેદાંત જ્ઞાનકાંડ, અને ત્યારે એ આત્માને જાણે ત્યારે પછી શું થાય? આત્મા તો આનંદ સ્વરૂપ છે. અને શાસ્ત્ર શું કહે છે? એતસ્ય આનંદસ્ય આનંદ એતસ્ય એવ આનંદસ્ય અન્યાની ભૂતાની માત્રા ઉપજીવંતી. આ છે વ્યક્તિ એતસ્ય આનંદ માત્રા ઉપજીવંતી. આપણે બધા કોઈ વ્યક્તિ સ્વર્ગનો, પણ સ્વર્ગ માટે હમણાં આવીશ, બીજું મનુષ્ય પંચમની વાત કરીએ છીએ. પણ કહે છે આ માણસ માત્ર ઉપજીવંતી, જે આનંદનો સ્ત્રોત છે આત્મા, એટલે આનંદનો સ્ત્રોત કો આનંદ સ્વરૂપ છે, એની માત્ર એક ટીપામાં માણસ જીવે છે. જે આનંદ અનુભવ કરાય છે એ એક માત્ર એક ટીપું છે. એના કરતાં પણ મનુષ્ય પંચમમાં શંકરાચાર્ય મહારાજ કહે છે યત્સૌખ્યામ બુદ્ધિ લેશ લેશત એમે માત્રામ ઉપજીવંતી. યત્સૌખ્ય અંબુદ્ધિ, આ જ્ઞાનના સાગરમાં જે સ્વર્ગના ઇન્દ્ર છે ને, એનો આનંદ પણ કેટલો છે? ટીપાનો, સમુદ્રના આનંદના સમુદ્રના ટીપાનું ટીપા જેટલો છે. એટલે આત્મજ્ઞાન થઈ ગયા પછી એને આનંદ માટે ક્યાંય દોડવા જવાની જરૂર રહેતી નથી. બસ મહત્વની વસ્તુ આ શ્લોક દ્વારા ભગવાન એક જ કહે છે કે જ્યાં સુધી આનંદ પોતાનું સ્વરૂપ છે જાણ નથી ત્યાં સુધી જ માણસ ફાંફા મારે છે કે અહીંથી મેળવી લો આનંદ, અહીંથી મેળવી લો. એક વખત પોતાના હૃદયમાં રહેલા એ આનંદ સ્વરૂપ પરમાત્માને જાણ્યા પછી કશું મેળવવાનું રહેતું નથી. એના માટે બીજો એક દ્રષ્ટાંત આપે છે શંકરાચાર્ય મહારાજ. ભાષ્યમાં જ કહે છે કે બ્રાહ્મણો તો અહીંયા સંન્યાસી પણ કરે છે અને બ્રાહ્મણો સત્વગુણી પણ કરે છે. સંન્યાસી એટલે પરમાર્થ તત્વને જે જાણે છે તે, એનું નામ છે સંન્યાસી. એના માટે એક સરસ બીજું દ્રષ્ટાંત છાંદોગ્યમાં જ છે. યથા કૃતાય વિજિતાય આધારેયાય સંન્યતિ એવમ એવ સર્વં તદ અભિષેત્સી યત્ કિંચિત પ્રજા સાધુ કુર્વન્તિ તદેવ યત્ સ વેદ ઇતિ. બે વસ્તુ અહીંયા બતાવી કે જેમ આપણે આમાં પાસાની વાત કરે છે, પણ હવે પાસામાં કેટલા પાસા હોય ખબર નથી. આપણે 6નો વધારે 6 હોય કે કેટલા હોય, પણ એના કરતાં રૂપિયાની વાત કરીએ તો રૂપિયાના પેલા 4 આની 1 રૂપિયામાં 4 આની છે તો 4 આની અંદર આવી ગઈ કે નહીં? આપણે રૂપિયો લઈએ તો 4 આની અંદર આવી ગઈ કે નહીં? અથવા તો જે પાસા ફેંકીએ તો પાસામાં આપણે 6ના પાસા ફેંકીએ તો બાકીના 5, 4, 2, 1 બધું આવી જ છે. એક વસ્તુ. એટલે એવી રીતે જે આનંદનો, જે વ્યક્તિ આનંદની પ્રાપ્તિ કરી લે છે એમાં બધું આવી જાય છે. અને એટલું જ નહીં, અહીંયા બીજી સરસ વાત કરે છે કે અહીંયા તો ખાલી એટલું જ કીધું કે યત્ કિંચિત પ્રજા સાધુ કુર્વન્તિ તદેવ તદેવ યત્ સ વેદ. જે કંઈક કોઈ સાધુ કર્મ કરે છે બધું જ આને મળે છે. એના માટે એક સુંદર વાર્તા છે. એક જાનશ્રુતિ નામના રાજા હતા, બહુ જ ઉદાર, એનો જય જયકાર બોલે. એક વખત એ જાનશ્રુતિ રાજા પોતાના મહેલના અટારીમાં ફરતા હતા ત્યારે રાજહંસ નીકળ્યા. રાજહંસ, અને એ લોકો વાત કરતા હતા. અને એક રાજહંસ બીજાને કહે છે કે તને ખબર છે આપણે અત્યારે ક્યાંથી ઉડી રહ્યા છીએ? એક જાનશ્રુતિ જે બધાને ખૂબ અન્નદાન કરે છે, બહુ જ
ઉદાર જ્ઞાન છે. એટલે કે ના ના ના, હવે એના કરતાં તો એવડો રેકવું છે ને એમના શેરનો, એના જેવી તો કોઈની કીર્તિ છે જ નહીં. રાજાને આશ્ચર્ય થયું, કારણ કે રાજા એટલો એમના માનવીય ભાષામાં બોલ્યા હશે. પેલા રાજવંશો એમને એ મત એ કરી શકે એમ છે ને રાજવંશ. એટલે એમણે રાજાને આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું કે આપણા ગામમાં આટલો ઉદાર, આટલી કીર્તિ ધરાવનારો વ્યક્તિ છે ને મને ખબર નથી, મારા કરતાં પણ ઉદાર છે, એ કોણ છે? જાઓ. તો રેકવું તો કેટલાય, પહેલાં તો બધા પૈસાદાર લોકોને જ જોવે ને, એવું તો કોઈ રેકવું નામ હતું જ ને. પછી ખબર પડી ઘાંચી હતો એ. એટલે એને બોલાવ્યા આદર સાથે કે ભાઈ તમે જે રાજવંશ એમને માટે આવું કહે તો પછી એ તો વ્યક્તિ મહાન જ હોય છે ને. ત્યારે કે હું કશું જ કરતો નથી, પણ એ શું છે કે એ આત્મજ્ઞાનને જાણતો હોવાથી રહી ગયું. જે કોઈ વ્યક્તિ જે કંઈ કર્મ કરે, કારણ કે પોતે બધાનો આત્મા છે. જ્યારે મને જ્ઞાન થયું કે હું જ સર્વનો આત્મા છું, એ જે કંઈ કર્મ કરે એ બધું મને મળે છે. હું કશું જ આપતો નથી કે કંઈ નથી, પણ મને એક જ છે, મારી પાસે આત્મજ્ઞાન છે. એટલે જ્યારે આત્મજ્ઞાન થઈ જાય પછી આ કશાની જરૂર ન પડે. એટલે આત્મજ્ઞાનની અહીંયા પ્રશંસા કરે છે કે કર્મકાંડ છે એ સંસારમાં રાખનારો છે, પણ આત્મજ્ઞાન છે કેવો છે તો કે જ્યાં પાણીની ક્યાં સુધી જરૂર પડે, જ્યાં સુધી વીડાની ક્યાં સુધી જરૂર પડે, જ્યાં સુધી વરસાદ આવે નથી. પાણી ઉછળ વરસાદ આવી ગયો, પેલું ભરાઈ ગયું, પછી એની આવશ્યકતા ખોદવાની જરૂર નથી. એમ જ્યારે આત્મજ્ઞાન થાય તો તમે જોજો, તમે અત્યારે સત્સંગ કરતાં જેટલા અંશે એ આત્મતત્વમાં પોતાના સ્વરૂપમાં સચ્ચિદાનંદ સ્વરૂપમાં સ્થિત થઈએ ત્યાં સુધી તમે જેટલા થતા જાઓ એટલું મનમાં એક સંતોષ ઉત્પન્ન થતું જાય છે. પછી વિશ્વ પાછળ દોડવાની ઈચ્છા ઓછી થતી જાય છે. એ તો આપણે પણ જોઈએ છીએ અનુભવથી. પણ હવે ભગવાન આગળ વાત કરે છે. બહુ જ જાણીતો શ્લોક છે, પહેલાં વાંચી લઈએ પછી આગળ છે. અને જાણીતો છે છતાં પણ લોકો એનો મન ઘડતર અર્થ પણ કરતા હોઈએ છે. 47મો શ્લોક. કર્મણ્યેવાધિકારસ્તિ મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુઃ મા તે સંગોસ્ત્વકર્મણિ બીજી લીટીઓમાં બોલવામાં થોડી મુશ્કેલી પડી ને, કારણ કે માં કર્મફલ હેતુર્ભુઃ, ભૂ પછી ને ભૂ પર હેતુર રેફા તું પજસ અને ભૂહુ એટલા માટે કર્યું. મા ઉપરનો જે રેફા છે એ વિસર્ગ થઈ ગયો એટલે ભૂહુ. પછી મા તે સંગોસ્ત્વ કર્મણીનો અર્થ જોઈએ આપણે તો આની કર્મની ચતુશ્રુતિ કહે છે. જેમ બ્રહ્મસૂત્રમાં બ્રહ્મ ચતુશ્રુતિ, એમ આ કર્મની ચતુશ્રુતિ છે. આ પ્રકારે જો માણસ કર્મ કરે તો એની ઉન્નતિ થાય. તો પહેલાં 4 વિભાગ જોઈએ તો કર્મણી એવ અધિકાર તે, પેલો કર્મણ્ય છે ને, કર્મણી એવ અધિકાર તે તવ, હે અર્જુન એ આપણે બધા માટે કે કર્મમાં તારો અધિકાર છે. મા ફલેષુ કદાચન, તારો મા ફલેષુ કદાચન, મા એટલે ના નહીં, કર્મફળમાં ક્યારે નહીં. એટલે તરત જ એનો અર્થ કરે છે લોકો કર્મફળમાં તારો અધિકાર નથી. એવું નથી, કર્મ કરે તો કર્મફળ મળવાનું જ છે ને, પણ એનો અર્થ શું થાય છે આપણે હમણાં જોઈશું. પછી મા કર્મફળ હેતુર્ભુઃ, એટલે કર્મફળનો હેતુ
એટલે કારણ. એટલે મને આ પ્રકારનું જ કર્મનું ફળ મળવું જોઈએ. હે માં તું એવો આગ્રહ રાખીશ નહીં. મને આ પ્રકારનું જ મળવું જોઈએ એવું તું આગ્રહ રાખીશ નહીં. કેમ એ પણ આપણે જોઈએ છીએ. માતે સંગોસ્ત કર્મણી. માતે સંગોસ્ત છે ને, માતે સંગસ્ત છે ને, એને જુદું પડશે. વમાંથી ઉ અને અ નીકળશે. અસ્તુ અકર્મણી. માં અસ્તુ અકર્મણી સંગ. એને આમ જુદા પડશે. માં અસ્તુ અકર્મણી સંગ. તારો અકર્મમાં સંગ ન થાય, એટલે તું કર્મ ન કરે એવું કરતો નહીં. હવે આપણે જોઈએ તો ભગવાન શું કહે છે? કર્મણી એવ તે અધિકાર. કર્મમાં તારો અધિકાર છે. એટલે અધિકારનો એક થાય છે જવાબદારી. કર્મ કરવું એ તારી જવાબદારી છે. મનુષ્ય તરીકે તારે કર્મ કરવું જ જોઈએ. અથવા તો બીજો અર્થ હોય તો કર્મ કરવું એ તારી જવાબદારી છે, અથવા તો અધિકારનો થાય સ્વતંત્રતા. કારણ કે મનુષ્ય એક જ એવો છે કે એને કર્મ કરવાની સ્વતંત્રતા છે. તમે જો ગાય, ભેંસ, પશુ, પક્ષી કોઈને સ્વતંત્રતા નથી. ચકલો કે ચકલી હોય તો એને આપણે જે ચણ આપીએ, આજકાલ તો લોકો એને બદલાવી નાખે સ્વભાવથી થોડા, પણ એ પોતે જાતે કે બનાવીને ચકલા કે ચકલી ખાતા નથી. ગાય છે એ દરરોજ લીલું ઘાસ ખાય. તમે જે આપો એ લીલું ઘાસ હોય કે કડબ હોય, જે હોય એ ખાય. પણ એને એમ થાય કે હા આ રોજ લીલું ઘાસ ખાય છે, બાફીને અંદર થોડા મરી મસાલા નાખીને, અથવા તમારા સ્વામીજીની ભાષામાં કહીએ તો એ કહે હની ચાલો આપણે જ કરવા છીએ અને રેસ્ટોરન્ટમાં બહાર ક્યાંક જમી આવીશું. આપણે જે અહીંયા હોય તે આપણે બહાર જમીશું, સમોસા ખાઈશું ને બર્ગર ને. ના, એ લોકો ક્યારે માંસ ન ખાય. આ લોકો ફોરેનમાં ગાયોને નાખીને માંસ અંદર નાખીને ખવડાવે તો ન ખાય, તે તરત જ જુદું પાડી દે. હા, આપણા છોકરાને કહેવું પડે. સ્વામીજી કે આપણો છોકરો પરદેશ જતો હોય તો એને કહેવું પડે કે ભાઈ જો તું માંસ ન ખાતો, તું દારૂ ન પીતો, તું આને અડીશ નહીં. ગાયને ન કહેવું પડે, ગાય ખાય જ નહીં, ક્યારેય અડે નહીં. કારણ કે એને કર્મની સ્વતંત્રતા નથી. એને ભગવાને એવી રીતે જ મોકલ્યા છે. મનુષ્યને ભગવાને આ પ્રકારની સ્વતંત્રતા આપી છે, શક્તિ આપી છે. માટે કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્ય. મનુષ્યને આ સ્વતંત્રતા છે કે મારે કર્મ કરવું, ન કરવું કે બીજી રીતે કરવું. માટે એને આ કહેવું પડે છે કર્મણી એવ તે અધિકાર. જેમ સ્વામીજી મહારાજ હંમેશા કહે કે એક વ્યક્તિ કોઈક એને અપમાન કર્યું અને ગુસ્સો આવ્યો અને હાથ ઉપાડ્યો. સામેની વ્યક્તિ સામે જોયું ને ત્યાં તો કે તમારા કરતાં બહુ મોટો બળવાન છે, ઊંચો છે, મને મારશે તો મારો ઘડો લાડવો થઈ જશે. એટલે તરત જ એનો હાથ આમ પગ ઉપાડ્યો, પગ નીચે બદલાવી નાખશે, હાથ ફેરવી દેશે. કેમ કે અન્યથા વા કરતું, પોતે મારવા જતો હતો પણ પોતે માર્યું નહીં. એ ટૂંકમાં મનુષ્યને ભગવાનને સ્વતંત્રતા આપી છે કે કર્મ કેવી રીતે કરવું. એટલે કે સ્વતંત્રતા જે ભગવાને આપી છે એ કર્મમાં તારો અધિકાર છે. એટલે તું સ્વતંત્રતાનો ઉપયોગ કરીને તને મળેલી જે શક્તિ છે એનાથી તું તારો વિકાસ કર. આદર કરવો છે. કર્મ જીવનની વિકાસ માટે આપ્યું છે, પણ સાથે સાથે ભગવાનને બધાને સભાનતા આપી છે. તમે જોજો કે ભગવાને મનુષ્યને સભાનતા આપી છે, બીજા બધાને નથી. ગાયને એમ ન થાય કે ગાયનું સ્વામીજી વાત કરે એ ગાયનું એક શીંગડું જરાક આમ જુદું હોય તો ચાલો હું શું કરી આવીએ. આપણે જેમ લોકો શું કરે છે બધા
આપણે આ બરાબર નથી, નંબર વધી ગયા એટલે તરત જ ડૉક્ટર પાસે જઈ નંબર ઉતરાવી દેશે, અથવા તો શું કહે છે, સરસ શબ્દ છે ને, કોઈને યાદ જ નથી આવતું કે એનીવે, ટૂંકમાં મનુષ્યને ન ગમતું હોય તો આ ફેર તમે બીજું તો કંઈ નહીં, તો કંઈ વાંધો નહીં, પણ ફેશિયલ કરે આવશે અને પછી કોઈ ડૉક્ટર પાસે જઈને આખું બદલાવી નાખે, લોકો મોઢા બદલાવી નાખે, કંઈક કંઈક કરી આવે. હા, શું કીધું? પ્લાસ્ટિક સર્જરી, રાઈટ, પ્લાસ્ટિક સર્જરી, રાઈટ. એટલે પ્લાસ્ટિક સર્જરી પણ કરાવવા જાય છે. કેમ? કારણ કે એને પોતાના શરીર માટે, મન પર પણ, પોતાનું મન જે છે એમાં પણ સંતોષ નથી. એટલે ટૂંકમાં સભાનતાને કારણે અપૂર્ણતા પણ એ સ્વીકારી શકતો નથી. અને આ મનુષ્યમાં તો ફેર છે. એટલા માટે કહે છે માતે સંગોસ્ત કર્મણી, મનુષ્ય કર્મમાં મને આ નથી બરાબર થતું, પેલું નથી, મારે કર્મ જ કરવું નથી, તો એવું નહીં કરતો. કારણ કે ભગવાને મનુષ્યને જ આ સ્વતંત્રતા આપી છે. પ્રાણીઓ માટે આહાર, નિંદ્રા, ભય, મૈથુનમ છે. આહાર, પ્રાણી ફક્ત શક્તિ એવી છે કે આહાર ક્યાંથી પ્રાપ્ત કરવો, નિદ્રા કેવી રીતે આરામથી સૂઈ જવું વગેરે, જ્યાં મળે ત્યાં શોધીને. પણ મનુષ્ય પાસે વિશેષતા છે, એને બુદ્ધિ આપી છે, સભાનતા આપી છે. એટલું જ નહીં, તમે જુઓ કે આજે મનુષ્ય આહારમાં પણ કેટલી વિવિધતા લાવે. મીઠાઈમાં પણ એક જ વસ્તુ હોય, પણ તમે જો કેટલી વિવિધતા. પણ પ્રાણીમાં જો ચકલી 100 વર્ષ પહેલાં કે જેટલા વર્ષ પહેલાં તમે જેવો માળો બનાવતી હોય એવો જ બનાવે છે. હા, એમાં કોઈ ફેરફાર પડતો નથી. હું જરાક મારું ઘર બદલાવું, મનુષ્ય તો કેટલી પ્રગતિ કરે, કેવા કેવા ઘર ને આ તે, કેટલું દી વસ્ત્રોમાં વિવિધતા, આપણે વિવિધતામાં એની ચર્ચા નહીં કરીએ, વસ્ત્રો વગેરેમાં. પણ માણસને ભગવાને આપી છે શક્તિ માટે. ભગવાન કહે છે કર્મને વાધિકાર હસ્તે, કર્મમાં તારો અધિકાર છે. પણ એ કર્મમાં અધિકાર છે કેવી રીતે કરવાનું? કર્મનો અર્થ બીજો થાય છે ધર્મ. ધર્મ પ્રમાણે તું કર્મ કર, કર્મમાં તારો અધિકાર છે. તને સ્વતંત્રતા આપે છે કેવી રીતે કરવું ન કરવું વગેરે. પણ એ વખતે તારે ધર્મ પ્રમાણે કર્મ કરવું જોઈએ. અને ધર્મ એટલે શું? ધારણા ધર્મ, જે બધાને ધારણ કરે છે એ ધર્મ. અને આપણે જગતમાં જોઈએ તો બધે જ આ ધર્મનો પ્રમાણે, મનુષ્ય સિવાય બધે જ ધર્મ પ્રમાણે કર્મ કરતા જોવા મળે. જેમ કે કૂતરું છે તો બિલાડીને પાછળ દોડીને મારી પણ શકે. વાઘ છે એ હરણની પાછળ દોડીને મારે છે. પણ મનુષ્ય ક્યારે કોની પાછળ દોડશે અને કોને મારશે? ઓલા વાઘને, સિંહને, બધાને આપણે પ્રેડિક્ટ કરી શકીએ ભાઈ આ વ્યક્તિ આમ જ કરશે. જેમ કે અગ્નિ છે એને તમે હાથ નાખો તો બાળશે જ. અને તમે એ ગેસનો ઉપયોગ રાંધવા માટે કરો તો એ પણ થશે. તમારે જેટલી કુકરની સીટી વગાડવી હોય, એટલે તમારામાં ગેસ લાઈનમાં કે બોટલમાં હોય તેમ, બાકી એ બંધ નહીં થઈ જાય કે એટલે એને અગ્નિને, ગેસ જે પ્રગટાવ્યો છે એને એમ નહીં થાય કે ભાઈ એક સીટી વગાડે હવે માની દો બંધ થઈ જાઓ, એની જાતે બંધ નહીં થઈ શકે. એના ઉપર આપણે આધાર રાખી શકીએ. સૂર્ય ઉગવાનો જ છે અને એના નિયમ પ્રમાણે એ પોતાનું કાર્ય કરે. જળ છે એ ઠંડુ છે, ઉપરથી નીચેની દિશામાં જ વહે. એટલે દરેક એવી રીતે આ ગુરુત્વાકર્ષણ નિયમ પ્રમાણે કોઈ પણ વસ્તુને ઉપરથી નાખીએ તો નીચે પડે. આને કહેવાય ધર્મ. અને એ શું છે? સત્ય. એટલે કે જેના પર આપણે વિશ્વાસ રાખી શકીએ કે આ પ્રમાણે જ આ વસ્તુ થાય. પણ મનુષ્યમાં એવું નથી. સિમ્પલ જુઓ કે
વ્યક્તિ આજકાલ લોકો ઘરમાં એક કૂતરા પાળે, રાઈટ? એટલા માટે કે જ્યારે ઓલું વ્યક્તિ આવે શેઠ, ત્યારે કૂતરો આવે, કૂતરો તરત જ એને પ્રેમ કરશે જ, પગ ચાટવા માંડશે, આમ પૂંછડી પટપટાવવા માંડશે, પણ એની પત્ની એને સ્મિત આપશે જ, કે આવીને તરત જ પાણીનો પ્યાલો આપશે, કેમ છે કુશળતા પૂછશે. એવું સ્વામીજી કે ક્યારે નક્કી નહીં, કારણ કે એનો મૂળ જતો રહ્યો હોય, અથવા તો એને આજકાલ તો મોબાઈલ બધાના સંબંધો બગાડી નાખ્યા છે. કોઈની સાથે વાત કરવા માટે જવાબ પણ આપે, એટલે જવાબ આપને, સ્વામીજીનો ફોન છે ના નહીં. એટલે કહેવાય ને, આ શું છે? સત્ય નથી. આપણે એમ કે આપણને આટલું બધું માને છે, આપણે ફોન કરીને બીજામાં પ્રવૃત્ત હોય, ગમે તે હોય. યુ કેનોટ પ્રેડિક્ટ. આનું નામ શું છે? આ સત્ય, આ ધર્મ નથી. ધર્મ એટલે સત્ય, જેને આ પ્રમાણે જ થશે એવું મનુષ્ય માટે કહી શકાય નહીં. મનુષ્ય માટે કહી શકાય નહીં. સત્ય એટલે કે વિશ્વસનીય. એટલે અર્જુન, તું એ રીતે કર, કર્મણ્ય અધિકાર હતો, તું એ રીતે કર્મ સત્યને આધારે હોય. તું જે મનમાં કંઈક ને બહાર કંઈક, બગલ મેં છુરી, મુખ મેં રામ, બગલ મેં છુરી. આજે વ્યક્તિ એવું જ કરતી હોય છે ને. એટલે તારું કર્મ એવું ન કરીશ જેમાં દંભ હોય, સત્યનું આચરણ હોય. તું જેવું મનમાં રાખે છે એવું જ કર. પણ એથી શું? કારણ કે ધર્મના પ્રમાણે કરીશ તો તારે ઉન્નતિ થશે, પુણ્યની પ્રાપ્તિ થશે. માટે ધર્મને આધારે કર. કર્મમાં સંગોસ્ત કર્મણી, આવું જ્યારે કરવાનું આવે ત્યારે આપણે એમ થાય કે આવું ક્યાં કરવું, માટે છોડી દો. તો ના, એવું નહીં. ધર્મને આધારે કર, સત્યને આધારે કર. પછી બીજો અમુક ધર્મ તો આપણે ખબર છે, આમ તો સચ્ચિદાનંદ એ ધર્મ છે બધાનો સ્વરૂપ, પણ એની આપણે વાત નહીં કરીએ. પણ આ સત્ય એટલે કે વિશ્વસનીય, સત્યને આધારે તું જે કરીએ એમાં સત્યતા હોવી જોઈએ. જે બોલે છે એવું જ વિચારે છે એ કર. એનું નામ પણ કર્મણ્ય વાધિકારસ્તે. તું કર્મ કરે ત્યારે આ ધર્મ પ્રમાણે કરજો. એટલું જ નહીં, એટલે હિંસા, અને પ્રાણી હિંસા કરવાનો જ છે, એને પાપે ન લાગે. હા, કારણ કે ભગવાનને વાઘ હરણને મારી નાખે તેને પાપ ન લાગે, બિલાડી ઉંદરને મારી નાખે એને પાપ ન લાગે. પણ કારણ કે હિંસા નથી, એને ભગવાને એ કહ્યું છે. પણ મનુષ્ય પોતાના માટે, પોતાની શક્તિ માટે ઈંડા ખાય, બધું બિચારાને મારી નાખે કે ના, ઈંડામાં જીવ નથી. તેવું કોને કીધું? માંસાહાર કરે એ હિંસા છે. પોતાના સ્વાર્થ માટે બીજાની વસ્તુ જૂટવી લેવી, પોતાના આનંદ માટે બીજાને દુઃખ પહોંચાડવું હિંસા છે. એટલે ભગવાન કહે છે કર્મણ્ય વાધિકારસ્તે. તું મૂલ્યને આધારે, ધર્મને આધારે કર, તારું કર્મમાં હિંસા ન હોય. બહુ મોટી વસ્તુ છે. તો કોઈને દુઃખ પમાડે એવું ન કર. કદાચ તારાથી, તારા કર્મથી કોઈને દુઃખ પહોંચી ગયું હોય ને, તો મનમાં તો માફી માગી લેજે કે ખરેખર મારું હેતુ તમને દુઃખ પહોંચાડવાનું નહોતું. હવેથી હું ધ્યાન રાખીશ, કોઈને તારા કર્મથી દુઃખ ન પહોંચે, તારા કર્મમાં હિંસા ન થાય. આપણે ચોમાસું હોય કે ગમે તે હોય, બધા શું કરે? મચ્છર છે તો તમે તમારી જાતને સાચું, પણ મચ્છરને શું કામ મારી નાખો છો? કંઈક એવી ચોકસાઈ રાખીએ આપણે કે મચ્છર ન આવે, વાંદા ન આવે. પણ એને મારી કેમ ન ખાય આપણાથી? જેને જીવન આપી શકતા નથી એને મારીને, એનું નામ છે ધર્મ. એટલે સત્ય, અહિંસા, આ બધું જ બહુ મહત્ત્વનું છે. અસતોમાં સદગમ્ય, આપણે પ્રાર્થના જ કરી છે, બધાની ઈચ્છા તો આ જ છે. તમસોમાં જ્યોતિર્ગમ્ય, મૃત્યોર્માં અમૃતમ ગમ્ય. અસતમાંથી હું સત તરફ જાઉં, મૃત્યુમાંથી મને અમૃત ગમે છે. તો મારા કર્મો, ભગવાન અહીંયા બધું બહુ મોટી વાત છે. એક શ્લોકમાં ભગવાન ઘણું બધું કહી દે છે.
કર્મણ્ય એવ અધિકાર તવ, હે અર્જુન કર્મમાં તારો અધિકાર છે. એટલે કે ગમે તેમ કરવાનું નહીં. ગમે તે રીતે કર્મ કરવાનો અધિકાર નથી. પણ તું જ્યારે કર્મ કર ત્યારે ધર્મ પ્રમાણે કર્મ કર. સત્યને આધારે, અહિંસાને આધારે, એમાં દંભ ન હોય, કોઈને છેતરવાની ભાવના ન હોય, એને થોડી સભાનતા રાખ. કારણ કે તું ધર્મ પ્રમાણે, સ્વામીજી આગળ કહેવાના જ છે, આ શ્લોકમાં પણ છે અને સ્વામીજી પણ ઘણી વાર વાત કરી છે આપણે, કે જ્યારે તું અધર્મનું આચરણ કરીશ, હિંસાથી કર્મ કરીશ, ખોટું બોલીશ અને કોઈ છેતરીશ, તને એમ લાગશે કે હા હું પૈસાદાર થઈ ગયો, પણ એની કિંમત તારે ચૂકવવી જ પડશે. અત્યારે એવું લાગે કે ખોટું બોલવાથી, અપ્રામાણિક થવાથી માણસ આપણા કરતાં મોજ કરે છે. મોજ નથી કરતો, કારણ કે એને ભોગવવાનું છે. એના માટે સ્વામીજી મહારાજ કે બહુ જૂનું લીમડાનું ઝાડ હોય અને એ ઝાડની સાથે તમે તમારું શર્ટ ઉતારીને જરાક પીઠને ઘસો, કોણ છોલાશે? ઝાડ છોલાય છે? આપણે છોલાવાના છે. એટલે અધર્મનું આચરણ કરશું તો આપણને જ એની અસર થવાની છે. એ આગળ સમજવામાં અને એમાં વાત આપણે જોઈશું. પણ અહીંયા ભગવાન કહે છે કર્મણી એવ તે અધિકાર, એટલે કર્મમાં તારો અધિકાર છે. કર્મમાં અધિકાર છે એટલે કર્મ કરવું એ તારું કર્તવ્ય છે, તારી ફરજ છે. તને મનુષ્ય જન્મ મળ્યો છે અને એટલે મનુષ્ય જન્મ મળે છે, તારું કર્તવ્ય એ તારી ફરજ છે. એટલે કે મનુષ્ય જન્મ મળ્યો છે ત્યારે તમે જુઓ કે આપણે બધા સંબંધથી જોડાયેલા છીએ. ત્યારે પિતા જે આવે ત્યારે હું પુત્ર બની છું કે પુત્રી બની છું, અને પાછો પુત્રની સામે પોતે પિતા બની જાય છે. માતા, સાહેબ, આ બધા કેટલી બધી કર્તવ્ય છે, ફરજ. એટલે કે દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારના વેશ ભજવવાના છે અને વેશને અનુરૂપ કર્મ કર. કર્તવ્ય કર્મની તો અધિકાર, કર્મમાં તારો અધિકાર છે. એટલે કે તારું કર્તવ્ય પ્રમાણે, તારી ફરજ પ્રમાણે તું કર્મ કર. તને જે વેશ ભજવવાનો છે એ જ કર. જેમ આપણે નાટક હોય તો નાટકમાં જે વેશ ભજવવામાં આવે તો એની એક સ્ક્રિપ્ટ હોય છે, એટલે કે તમારે આ બોલવાનું છે. પછી ત્યારે બધી વ્યક્તિ એમ ન કહી શકે ના ના હું તો આ નહીં બોલું, હું તો આમ જ બોલીશ, હું તો આમ જ કરીશ, તો એ બરાબર કહેવાય નહીં. એ રીતે કર્તવ્ય કર્મ એટલે શું? માતા તરીકે મારું પુત્ર માટે કયું કર્મ છે? આસક્તિથી નહીં. એ રીતે પુત્રનું કર્મ શું છે? તો માતા પિતાની શું કરવું જોઈએ? પુત્રએ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું. એ કહે છે એ પ્રમાણે કરવું, એ મને સમજાવે છે એ પ્રમાણે કરવું. હું આમ નહીં કરું તો એ કર્તવ્ય નથી. એટલે ટૂંકમાં કર્મને વાધિકાર હસ્તે, ભગવાન કહે છે કર્મમાં તારો અધિકાર. કેટલું બધું એક ગહન છે, એક જ વાક્યમાં કેટલું બધું આવી જાય છે કે કર્મમાં તારો અધિકાર છે. એટલે કે તને કર્મ કરવાની સ્વતંત્રતા છે, પણ એ કઈ રીતે? શાસ્ત્ર પ્રમાણે, મૂલ્યને આધારે, ધર્મને આધારે તું કર્મ કર, તો તારી ઉન્નતિ થશે. તારી ઉન્નતિ થશે. માં ફલેશું કદાચન, ફળમાં અધિકાર નથી. એટલે નહીં કે તું કર્મ ફળ તને આવું મળશે એ તું નક્કી કરી શકે નહીં. કારણ કે કર્મનું ફળ પાછળ અનેક પ્રકારના પરિબળ હોય છે. આપણે સામાન્ય વિચાર કરીએ કે કોઈ વ્યક્તિ જ્યારે લોકો નિશાનબાજ બાણાવળી હોય અને એ બાણ તાકે છે પોતાના લક્ષ્યમાં, બધી જ એ ગણતરી કરે, પણ છતાં અચાનક પવન આવી જાય તો પોતાનું ધ્યેય ચૂકી જાય. એ ટૂંકમાં કર્મમાં અધિકાર છે પણ ફળમાં નહીં. કારણ કે ફળમાં ઘણા બધા પરિબળો છે અને પરિબળોનું જ્ઞાતા કોણ છે? પરમાત્મા. માટે કર્મમાં ફલેશું કદાચ, તો ફળમાં તારો અધિકાર નથી.
એની બી આપણે પછી આગળ વિશેષ ચર્ચા કરીશું. અહીંયા અટકીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.